जय गौ माता जय गोपाल। हरिओम गौशाळा अनावाड़ा, જેનાથી આપ સૌ લોકો પરિચિત છો કે અહીંયા બીમાર ગૌ માતાને ગૌવંશની દેવભાવથી સેવા થાય છે અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપ જુઓ છો કે અહીંયા જે બહેનો અને માતાઓ જે ચાણસમાની જોડે મીઠી વાવડી જે ગામ આવેલું છે એ ગામમાંથી આ બહેનો ને માતાઓ જે અહીંયા આવ્યા છે એ અહીંયા શ્રમ યજ્ઞ કરવા આવ્યા છે। દાન તો આપે જ છે ઘાસચારા સ્વરૂપે, રોકડ સ્વરૂપે, પરંતુ એમને એવી ઈચ્છા થઈ છે કે અમે જઈ અને ગૌ માતાની પ્રત્યક્ષ સેવામાં જોડાઈએ। તો અમારા લોકોના પણ ઘણા સમયથી એવો ભાવ કે ગાય માતાની પ્રત્યક્ષ સેવામાં જો જોડાઈશું તો તમને અનેક ઘણું પુણ્ય મળશે। દાન કદાચ આપો છો એનું તો પુણ્ય છે જ, પરંતુ જયારે તમે ગાયની સાથે પ્રત્યક્ષ જોડાશો તો એના જે વાઇબ્રેશન છે, એની જે ઓરા છે પોઝિટિવ, એ ઓરા તમને મળશે। અને આવી જ જે શ્રમ યજ્ઞ છે, આવી જ ગૌ માતાની જે પ્રત્યક્ષ સેવાનો જે લાભ છે, એ લાભ અહીંયા જે બહેનો અને માતાઓ જે આવ્યા છે મીઠી વાવડીથી, એ બહેનો અહીંયા લઈ રહ્યા છે। આપણે જે ગૌ માતાઓ જે બીમાર રાખીએ છીએ એમના નીચેની જે રેત છે એ રેત એકદમ મુલાયમ રહે, એમને કાંકરો પણ ન વાગે, એના માટે અહીં રોજે રોજ ચાલતા હોઈએ છીએ। એના માટે આપણે કર્મચારી રાખેલા છે, પરંતુ આ બહેનોની ઈચ્છા છે કે અમે પણ આ રેત ચાલીએ અને એમાં કાંકરી ન રહી જાય, તો આ ગૌ માતાઓ જે બેઠેલા છે બીમાર છે એમને પણ બેસવામાં સારું રહે। આવો જે ભાવ છે એ ભાવ માટે અમે આ મીઠી વાવડીની જે બહેનો છે, માતાઓ છે, એમને બે હાથ જોડીને વંદન કરીએ છીએ અને સમાજને કહીએ છીએ કે આપ પણ આવી રીતે અવારનવાર ગૌશાળાએ આવો। આ ગૌશાળા આપણા સૌની ગૌશાળા છે, એટલા માટે તમે અહીંયા કોઈ પ્રમુખ મંત્રી રાખેલા નથી। સમગ્ર હિન્દુ સમાજ, માનવ સમાજનું કલ્યાણ કરવા માટે આ ગૌશાળાનું નિર્માણ થયેલું છે। તો આપ લોકો પણ આવી રીતે અહીંયા આવી શકો છો। તમારાથી બનતી યથાશક્તિ અહીંયા આગળ આવી અને આપ સેવા અને શ્રમ કાર્યમાં જોડાઈ શકો છો। તો ખરેખર તમને એનો જે છે એક અનેરો આનંદ મળશે। આપણા જે બાળકો છે બાળકોને પણ લાવીએ, આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ બેને એમની સાથે નાના બાળકોને પણ લાવ્યા છે, તો એનાથી બાળકોમાં પણ આજના સમયમાં એક સંસ્કારનું સિંચન થશે અને આપણી જે સનાતન ધર્મની જે ધરોહર છે એ પૂજ્ય જે ગૌ માતા છે, એ ગૌ માતા સાથે આ બાળકો પણ જોડાઈ જશે, તો એમનું પણ કલ્યાણ થઈ જશે। આ સેવામાંથી આપ એક ઉદાહરણ એવું લઈએ, આ એક દાખલો છે આપણા માટે કે આ બધા બહેનો જે છે સુખી સંપન્ન ઘરના છે અને છતાં એમનામાં આવો સેવાનો ભાવ છે। તો આના અંદરની પ્રેરણા લઈએ અને આપણે સૌ ગૌ માતાની પ્રત્યક્ષ સેવાનો લાભ ગૌશાળામાં આવીને લઈએ। જય ગૌ માતા, જય ગોપાલ।